મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો અમદાવાદની સેશન્સ કોર્ટના જજ પર જૂતું ફેંકાયું। ફરિયાદીએ ચાલુ સુનાવણી દરમિયાન જ જૂતું ફેંક્યું। પોલીસે જજ સામે જૂતું ફેંકનાર વ્યક્તિની અટકાયત કરી છે। ઘટના પછી ફરિયાદીએ જજ સાથે ઉગ્ર બોલાચાલી પણ કરી હતી। શહેરની સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં આ બનાવ બન્યો છે। અમદાવાદની સેશન કોર્ટનો આ બનાવ કોર્ટના જજ પર જૂતું ફેંકવામાં આવ્યું અને આજ મુદ્દે સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર છે। પાર્થ, અમદાવાદની સેશન્સ કોર્ટના જજ પર જ જૂતું ફેંકવામાં આવ્યું તે શું અપડેટ તેને લઈને? થઈ હતી એ અગાઉ 7 દિવસ પહેલા સુપ્રીમ કોર્ટમાં પણ ઘટના બની હતી, જેમાં વકીલે સુપ્રીમ કોર્ટના જજ ઉપર જૂતું ફેંક્યું હતું। તેવી જ ઘટના હાલમાં અમદાવાદ સેશન કોર્ટમાં જોવા મળી છે, પરંતુ આ વખતે વકીલ નથી પરંતુ એક આરોપીએ સુનાવણી દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી અને ઉગ્ર બોલાચાલી બાદ જે આરોપીએ જે જૂતું પહેર્યું હતું તે જજની છાતી ઉપર માર્યું છે અને જજને પણ માર વાગ્યો હોવાની વાત અત્યારે હાલમાં સામે આવી રહી છે। મહત્વની વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં જેવી રીતે મંદિરની અંદર જૂતું નહીં પહેરવાનો જે નિયમ છે તેવો જ નિયમ હવે અમદાવાદના ન્યાય મંદિરમાં પણ લાવે તેવી પણ વાત સામે આવી રહી છે। શહેરની સિટી સિવિલ સેશન કોર્ટમાં આ સમગ્ર ઘટના બની છે। ઘટના બનતાની સાથે જ વકીલે આલમમાં પણ આ બાબતની ખૂબ ચર્ચા થઈ રહી છે। ત્યારે હવે જૂતા કાઢીને જ કોર્ટની અંદર જવાનું પણ નવું ફરમાન ટૂંક સમયમાં આવે તેવી પણ શક્યતાઓ હાલમાં જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર પાર્થ તમામ જાણકારી માટે। અમદાવાદમાં વીજ કરંટ લાગતા 22 વર્ષીય યુવકનું મોત નીપજ્યું। નરોડા જીઆઈડીસીમાં એસપી ટાટા સર્વિસ સ્ટેશનની આ ઘટના છે। વોશિંગ ગનમાં કરંટ લાગતા કલ્પેશ પરમાર નામના વ્યક્તિનું મોત નીપજ્યું। કંપનીએ મોતની જાણ ન કરી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે। કંપનીની બેદરકારીથી દીકરો ગુમાવ્યાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે। પરિવારે ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે અને આ મુદ્દે સંવાદદાતા અનિતા ફોનલાઈન પર છે। અનિતા, 22 વર્ષીય યુવકનું કરંટ લાગતા મોત નીપજ્યું છે। પરિવારજનો પણ ગંભીર આક્ષેપો કરી રહ્યા છે, અત્યારે શું જાણકારી? જી વૈભવી, એક જે 22 વર્ષીય યુવક કલ્પેશ પરમારનું કરંટ લાગતા મોત થતા પરિવારમાં અત્યારે ખૂબ જ આક્રંદ છે અને કંપનીની બેદરકારીથી તેમણે પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો હોવાનો રોષ તેઓ વ્યક્ત કરી રહ્યા છે। સમગ્ર કેસની જયારે વાત કરવામાં આવી તો નરોડા જીઆઈડીસીમાં આજે યુવક જે છે કલ્પેશ પરમાર, જે પોતે એસપી ટાટા સર્વિસ સ્ટેશનમાં કામથી ગયો હતો અને દરમિયાન તેને કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। પરંતુ આજે એસપી ટાટા સર્વિસ કંપનીના જે કર્મચારીઓએ આ યુવકના મોતને લઈને તેમના પરિવારને જાણ કરી હતી અને ઘણા કલાકો બાદ પરિવારને જાણ કરતા પરિવારમાં ખૂબ જ રોષ છે, કારણ કે જે યુવક જે છે તે એકનો એક દીકરો હતો અને એક પોતાના પરિવારનો એક આધાર હતો। જ્યારે વોશિંગ ગનમાં કરંટ લાગતા યુવકનું મોત થતા તેમાં કંપનીની બેદરકારી છતી થઈ રહી હતી, જેથી હાલ તો પરિવારમાં ખૂબ જ આક્રંદ છે અને એકનો એક દીકરો ગુમાવતા તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે, મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી રહ્યા છે। આ સમગ્ર ઘટનાને લઈને હાલ તો નરોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને ખરેખર શું આખી ઘટના હતી, કોની બેદરકારીથી આ ઘટના ઘટી, તે તમામ મુદ્દે હાલ પોલીસ તપાસ કરી રહી છે। જી બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે। જસદણના ભાડલા ગામમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। અનિલ વાઘેલા નામના વ્યક્તિએ પત્ની અને પિતાના આઘાતમાં પોતે પણ આપઘાત કરી લીધો। મહત્વનું છે કે મૃતકના પત્નીએ 1.5 વર્ષ પહેલા જ આપઘાત કરીને મોતને વહાલું કર્યું હતું, જ્યારે પુત્રવધૂના મૃત્યુના માત્ર 3 મહિનામાં સસરા અને અનિલ વાઘેલાના પિતાએ પણ આપઘાત કરી લીધો। 1.5 વર્ષમાં જ પરિવારના 2 સભ્યોએ આપઘાત કરી લેતા અનિલભાઈએ પણ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। અનિલભાઈના મોતથી ગામમાં પણ અરેરાટી ફેલાઈ છે। અને આજ મુદ્દે સંવાદદાતા કાળુ ફોનલાઈન પર છે। કાળુ, જસદણના ભાડલા ગામની આ ઘટના છે કે જ્યાં એક વ્યક્તિના આપઘાત કર્યાના સમાચાર, અત્યારે શું જાણકારી? વૈભવી, ચોક્કસથી વાત કરીએ તો જસદણના ભાડલા ગામે વહેલી સવારે જે અનિલભાઈ રામજીભાઈ વાઘેલા નામના 45 વર્ષની યુવકે આપઘાત કર્યો હતો। આપઘાત પાછળનું કારણ જાણવા મળ્યું હતું કે 1.5 વર્ષ પહેલા તેમની જે પત્ની છે તેમને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। ત્યારબાદ માત્ર 3 મહિના પછી તેમના જે પિતા હતા તેમને કઈ જમીનની લેવડ દેવડને બાબતે તેમને પણ જે દવા પીને આપઘાત કર્યો હતો। જ્યારથી આ એક જ ઘરની અંદર છેલ્લા 1.5 વર્ષમાં 2 મૃત્યુ તેને લઈ અને જે અનિલભાઈ જે છે તે આઘાતમાં રહેતા હતા અને આઘાતને લઈ અને આજે વહેલી સવારે તેમને તેમના ઘરે જે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો અને આખો પરિવાર છે તે શોકમાં ફેરવાયો હતો। બિલકુલ, આભાર કાળુ તમામ જાણકારી માટે।
ભાવનગરના પ્રખ્યાત ENT સર્જન ડોક્ટર રાજેશ રંગલાણીએ આપઘાત કરી લીધો. ડોક્ટરે પોતાની હોસ્પિટલમાં જ ઇન્જેક્શનનો વધારે ડોઝ લઈને જીવન ટૂંકાવ્યું. કાળનારા સૂર્યદીપ કોમ્પ્લેક્સમાં ડોક્ટર રાજેશની હોસ્પિટલ આપેલી છે. જિંદગીથી કંટાળી ડોક્ટરે આ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તો ભાવનગરના પ્રખ્યાત ENT સર્જન ડોક્ટર રાજેશ રંગલાણીએ જીવન ટૂંકાવ્યું. ડોક્ટરે પોતાની હોસ્પિટલમાં ઇન્જેક્શનનો વધારે પડતો ડોઝ લઈને જીવન ટૂંકાવ્યું. નડિયાદમાં ગેરકાયદે પ્રવૃત્તિ થતી જગ્યાનું ડિમોલેશન હાથ ધરાયું. મિશન રોડ પર ગેરકાયદે બાંધેલા તંબુ, શેડ અને તાડપત્રી હટાવાયા. સરકારી જગ્યા પર તંબુ લગાવી અને ધર્માંતરણની પ્રક્રિયા કરવામાં આવતી હતી. હિન્દુ ધર્મસેનાએ ધર્માંતરણ કરાવતા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે સ્ટીવન પરમાર અને સ્મિતુલ મહિડાની પણ ધરપકડ કરી હતી. આરોપીએ કરેલા ગેરકાયદે દબાણોને પણ દૂર કરવામાં આવ્યા છે. તો મહેસાણાના વિજાપુર હાઈવે પર ડમ્પરમાં ભીષણ આગ લાગી ગઈ. રામપુરા હાઈવે નજીકની આ ઘટના કે જ્યાં રેતી ભરેલા ડમ્પરમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટનાનો આ વિડીયો પણ સામે આવ્યો છે. વિજાપુર હાઈવે પરની આ ઘટના છે કે જ્યાં ડમ્પરમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. વિકાસ સપ્તાહ અંતર્ગત ગાંધીનગરમાં રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરાઈ. કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ પર પ્રહારો કર્યા. ગૃહરાજ્યમંત્રીએ કહ્યું, ખેડૂતોને ભડકાવવામાં કેટલી વાર લાગે? 24 વર્ષ પહેલા શું સ્થિતિ હતી તે આપણે જોઈ છે. આટલા વર્ષના શાસનમાં કોંગ્રેસે કંઈ જ નથી કર્યું. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી રાજ્યની સ્થિતિ બદલાઈ છે. સમસ્યાઓમાં એક પછી એક સમસ્યા બનાવી હોય તો મિનિટો ને સેકન્ડો લાગે, પરંતુ 16 વર્ષ પહેલાની સમસ્યાઓનો એક પછી એક નિકાલ લાવવો હોય તો એ સરકારનું નામ છે ભારતીય જનતા પાર્ટી. આજથી ઠીક 2.5 દાયકા પહેલા અહીંયા બેઠેલા વડીલ ખેડૂતોને પાકો અંદાજો છે કે દુકાળ, પાણીની અછત, રાત્રે વીજળી માટે ઉજાગરા, આપણી મોટા ભાગની ખેતીઓ એ માત્ર ને માત્ર આકાશ પર નિર્ભર. જાણે કે ભગવાને ખેડૂતોના મસીહાને અચાનક ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે મોકલે છે અને નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લે છે. અને તમે જુઓ કે કોઈ નેતા વિચારે અને નીતિથી મહેનત કરે, દૂરંદેશી એની જો વિચારો હોય તો શું બદલાવ આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સન્માન આપતા જામનગરના ગૌપાલકે ખુશી વ્યક્ત કરી છે. ગૌપાલક ધર્મેન્દ્રભાઈ કારાવદરાએ વીટીવી ન્યૂઝ સમક્ષ પોતાનો અનુભવ વર્ણવ્યો. ગીર ગાયોની સેવા કાર્ય કરતા ધર્મેન્દ્રભાઈની કામગીરીની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોંધ લીધી હતી. પીએમ મોદીએ 12 ઓક્ટોબરે ધર્મેન્દ્રભાઈને દિલ્હી બોલાવીને સન્માન કર્યું હતું અને ખુલ્લી જગ્યામાં તેમની સાથે પ્રત્યક્ષ મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ લગભગ પોણા કલાક સુધી ધર્મેન્દ્રભાઈ સાથે વાર્તાલાપ કર્યો અને આ દરમિયાન પીએમ મોદીએ ધર્મેન્દ્રભાઈને કેટલાક જરૂરી સૂચનો પણ આપ્યા હતા. ધર્મેન્દ્રભાઈ કહે છે કે આ ક્ષણને ક્યારેય ભૂલી શકાય નહીં. ધર્મેન્દ્રભાઈની કામગીરીની વાત કરીએ તો જામનગરના મિયાત્રા ગામમાં મોટા વિસ્તારમાં તેઓ ગૌશાળા ચલાવે છે. આ ગૌશાળામાં 250 થી વધુ ગીર ગાયોનું સંવર્ધન અને સાર સંભાળ રાખે છે. સાથે જ તેઓ ગીર ગાયના દૂધમાંથી બનતી પ્રોડક્ટને એક્સપોર્ટ કરે છે. નાના ગોપાલક માટે આપણે ભારત સરકાર છે ને ગોકુલ મિશન અંતર્ગત એક બ્રીડ મલ્ટિપ્લિકેશન પ્રોજેક્ટ ચલાવે છે. પ્રોજેક્ટ મોટો છે એટલે મને હતું કે પ્રોજેક્ટ મળશે કે નહીં મળે, પણ સરકારની એટલી બધી સરળ નીતિ અને બેંકના સપોર્ટથી મેં આ પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યો. ફર્સ્ટ આપણે ઇન્ડિયામાં 8 મહિનાના અંદર ફર્સ્ટ પ્રોજેક્ટ આપણો ઓપન થયો હતો
અને એના અંતર્ગત અમે કામ કરતા કરતા અમારી જે વાછડીઓ આવી એ આપણે આદિવાસી મહિલા છે એને આપણે ગિફ્ટ કરી 63 અને થોડા ઓર્ગેનિક ફાર્મરને આપી. અને આપણે આ જે અમારું કામ કરતા હતા એની નોંધ લઈ અને મોદી સાહેબે અમને ત્યાં દિલ્હી બોલાવવા માટે કે તમે જે કામ કરો છો એના તમારા અભિપ્રાય અને મોદી સાહેબને થોડાક સજેશન મીટિંગ કરવા માટે. એટલે અમને એવું લાગ્યું કદાચ 2-5 સેકન્ડ અડધી કલાક 2-5 સેકન્ડ અથવા મિનિટ મળશે, પણ સાહેબ અમારી હારે અડધી પોણી કલાક હારે રહ્યા અને સહજ એક કુટુંબના સભ્યો હોય એવી રીતના અમારી સાથે વાતચીત કરી અને સલાહ આપી, અમારું બધું સાંભળ્યું, અમારે જે જરૂરિયાત છે એ પ્રમાણે. હાલ ચોમાસું પૂરું થતા રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખાડાઓ પૂરવા માટે આરએનબી વિભાગને સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ છોટાઉદેપુરમાં જાણે આદેશનું પાલન કરવાનું લાગુ ન પડતું હોય તેવું જણાઈ રહ્યું છે. કારણ કે કવાંટથી રેણથા જવાના 10 કિલોમીટરના રસ્તા પર 3 વર્ષથી ખાડાઓનું સામ્રાજ્ય છવાયેલું છે. કોજારિયા, નવાલજા, રેણથા જેવા 50થી વધુ ગામોને અને મધ્યપ્રદેશ રાજ્યને જોડતા આ રસ્તાની 7 વર્ષ પહેલા વોરંટી પૂરી થઈ ગઈ છે. છતાંય સરકારે નવો રસ્તો મંજૂર કર્યો છે. રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. સરકારના પરિપત્ર છતાંય રસ્તો રિપેર નથી થઈ રહ્યો. અધિકારીઓ બિસ્માર રસ્તાની મુલાકાત લેવાની પણ તસ્દી નથી લઈ રહ્યા, જેને કારણે લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. 13 કિલોમીટરનો રસ્તો ખરાબ છે. કોઈનો પંચર થઈ જાય છે, ટાયર ખરાબ થઈ જાય છે, કોઈ ખાડામાંથી પડી જાય છે, ગાડી નહીં કરતી. અમુક સમયે ખરો ને આ બોર ખાડા પડી ગયા એટલે ખરો ને ગાડી બેસી જાય છે. તો વિકાસ કશું નહીં, વિકાસ કઈ કર્યો નહીં હોય. આ તો આ રોડ બનવા જોઈએ, રોડે જ બનેલો નહીં. કવાંટથી રેણદા સુધી આપણે ગુજરાત લાગે, પછી એમપી લાગી જાય. આખો રસ્તો ખરાબ છે ને વચમાં નવાલ જશે ને એમાં પાઇપલાઇન જાય છે ને એમાં આખો ખાડો પડી ગયેલો છે. એટલે જે હેવી વજન વાળી ગાડી જાય છે ને એ તો મુશ્કેલ છે. એમાં વિકાસ આ બાજુ બહુ બેકવર્ડ ઇલાકામાં બહુ ઓછો કર્યો છે. આ રસ્તા માટે આટલા કર્યા, પછી આ પ્રધાનમંત્રી, પછી મુખ્યમંત્રી સડક યોજના, આ બધા યોજના તો જાહેર કરે છે પણ એનું ફોલો નહીં કરતા. અહીંયા આપણે ત્યાં નેતાઓને સ્ટેજ પર બેસવાનો મોહ એટલો છે કે ન પૂછો વાત. હળવદમાં કૃષિ મહોત્સવમાં સ્ટેજ પર બેસવાને લઈને ભાજપ કોંગ્રેસના નેતાઓએ બબાલ કરી. જે જનતા માટે કાર્યક્રમ રાખ્યો હતો તે સાઈડમાં રહીને ખુરશી માટે નેતાઓ બાખડી પડ્યા. વાજાણે એમ છે કે ભાજપમાંથી સસ્પેન્ડેડ નેતા વલ્લભ પટેલને સ્ટેજ પર બેસાડાતા કોંગ્રેસી નેતાઓના લોહી ઉકળી ઉઠ્યા. તો જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ પણ સ્ટેજ પર ચઢી ગયા અને ગામના સરપંચ અને સરપંચના પતિને નીચે બેસવાનો વારો આપ્યો. સમગ્ર માથાકૂટ ધારાસભ્ય પ્રકાશ વરમોરાની હાજરીમાં થઈ. એમએલએ સાહેબ જોતા રહ્યા અને નેતાઓ ઝઘડતા રહ્યા. ભારે રકઝક બાદ તમામ નેતાઓને સ્ટેજ પરથી ઉતારી દેવાયા. કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ છે કે સસ્પેન્ડેડ નેતા વલ્લભ પટેલ દરેક કાર્યક્રમમાં સ્ટેજ પર જોવા મળે છે. તેમને ભાજપે માત્ર કાગળ પર જ સસ્પેન્ડ કર્યા છે. સરકારી કાર્યક્રમ અને આજ મુદ્દે સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર છે. વિશાલ, હળવદમાં કૃષિ મહોત્સવમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ બાખડી પડ્યા હતા. અત્યારે શું જાણકારી, શું કારણ રહ્યું? ચોક્કસપણે વૈભવી વાત કરવામાં આવે તો હળવદ તાલુકાના ઈસનપુર ગામે કૃષિ સંવાદ નામનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અલગ અલગ જગ્યાએથી અધિકારીઓ, મામલતદાર હોય, પોલીસ ઇન્સ્પેક્ટર હોય, તાલુકા વિકાસ અધિકારી તેમજ ભાજપના મોટા ગજાના નેતાઓ પણ ત્યાં હાજર હતા. પરંતુ સવાલ અહીંયા હતો
કે ભાજપના સસ્પેન્ડેડ નેતા વલ્લભ પટેલ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યના પતિ સ્ટેજ ઉપર ધર્મેન્દ્ર રેડવાડિયા જોવા મળ્યા હતા, જેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને વારંવાર આ પ્રકારે વિરોધ કરતા એક વખત તેને સ્ટેજ ઉપરથી નીચે ઉતારવામાં આવ્યો. ત્યારબાદ ધારાસભ્યની હાજરીમાં ફરી એક વખત સ્ટેજ પર ચડી જતા કોંગ્રેસે ફરી વિરોધ કર્યો હતો અને ત્યારબાદ તમામ નેતાઓને નીચે ઉતારવામાં આવ્યો હતો. પરંતુ અહીંયા સવાલ એ થાય છે, સરકાર દ્વારા માત્ર સ્ત્રી સશક્તિકરણની વાતો કરવામાં આવે છે, પરંતુ માત્ર મહિલાઓના પતિ જ સ્ટેજ પર જોવા મળતા હોય છે અને સસ્પેન્ડેડ વલ્લભ પટેલ વારંવાર સ્ટેજ ઉપર જોવા મળતા હોય તેવું પણ કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા. હાલ તો બંને વચ્ચે મામલો શાંત પડ્યો છે અને કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપ દ્વારા માત્ર કાગળ પર જ સસ્પેન્ડ કરવામાં આવતો હોય તેવા પ્રકારની વાતો પણ ચર્ચા ચાલી રહી છે. બિલકુલ, આભાર વિશાલ તમામ જાણકારી માટે. જામનગરના જીરાગઢ અને બોડકા ગામે લૂંટના આરોપી ઝડપાયા છે. પોલીસે મહિલા સહિત 3 આરોપીને પકડી પાડ્યા. જોડિયા પંથકમાં આરોપીઓએ વૃદ્ધાઓ સાથે લૂંટ ચલાવી હતી. જશવંતીબેન ગડારા અને રંભાબેન ચોટલિયાએ ફરિયાદ પણ નોંધાવી. પકડાયેલા આરોપીઓ પાસેથી 75,000નો મુદ્દામાલ રિકવર કરાયો છે. પાદરા પાટિયા પાસેથી 3 આરોપીઓને પોલીસે પકડી પાડ્યા. સિકંદર ઉર્ફે કારો મુરાદ, અલ્પેશ કાનાણી અને હુસેનાબેન ઉર્ફે આશાબેનની અટકાયત કરવામાં આવી. કરવામાં આવે છે. ફરિયાદીની વિગત મુજબ 4 ઈસમો હતા, જેમાં આ 3ની ધરપકડ કરતા એક ચોથો સગીર વયનો હોવાની હકીકત પણ જાણવા મળેલ છે. આ 3 આરોપીની ધરપકડ બાદ એની પૂછપરછ દરમિયાન તેમની પાસેથી સોનાની બુટી નંગ 2, જોડ 2, નંગ 4 એમ 16 ગ્રામની કુલ ₹76,000નો રિકવર કરવામાં આવેલ છે. સાથે સાથે તેમની પાસેથી રોકડા ₹7,000 પણ રિકવર કરવામાં આવેલ છે. આ લોકોની એમો જોતા આજુબાજુના વિસ્તારમાં રેકી કરી અને રાત્રિના સમયે ઉંમરલાયક લોકોને ટાર્ગેટ બનાવી અને તેમના ઘરે જઈ રાતના 1 થી 4 ની વચ્ચે જઈ અને લૂંટ ચલાવ્યાની હકીકત ધ્યાને આવેલ છે. અમદાવાદના એટીએમમાં મદદના બહાને છેતરપિંડી કરનારા આરોપીની ધરપકડ કરાઈ છે. પોલીસે નાગજી રબારી નામના આરોપીની ધરપકડ કરી. આરોપી વૃદ્ધ અને નિરક્ષર લોકોને ટાર્ગેટ બનાવતો હતો. એટીએમમાં મદદ કરવાના બહાને પિન મેળવી અને રૂપિયા ઉપાડી લેતો હતો. આરોપી પાસેથી 81 એટીએમ કાર્ડ અને 19,500 રૂપિયા જપ્ત કરાયા છે. આરોપી વિરુદ્ધ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં પણ છેતરપિંડીના ગુના નોંધાઈ ચૂક્યા છે. રબારી આ માણસ જોડેથી કુલ ટોટલ 81 જેટલા એટીએમ મળેલા હતા, તેમજ 19,500ની રોકડ રકમ મળેલી હતી અને ત્યારબાદ એને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતા તેની પોતે જે એટીએમ છે, એટીએમ ક્યાંથી લાવેલો છે અને શું કરે છે એ હિસ્ટ્રી ચેક કરતા જે માણસ છે નાગજીભાઈ પ્રભાતભાઈ રબારી, એ અગાઉ એટીએમ જ્યારે પણ કોઈ વૃદ્ધ માણસ કે નાના છોકરા અથવા કોઈ અભણ માણસ જ્યારે પણ એટીએમ આગળ જતા હતા એ દરમિયાન એને એટીએમમાં કોઈ પૈસાના કે ટેકનિકલ કારણસર પૈસા ના નીકળે એ દરમિયાન આ પોતે ત્યાં જઈને લાવો હું તમને એટીએમમાં મદદ કરું એવું કહીને ત્યારબાદ જે એટીએમ છે પોતાની જોડે સેમ બેંકનું જે એટીએમ ને પોતે એ લોકો જોડે એક્સચેન્જ કરી લેતો હતો અને ત્યાં એટીએમ એ ચાલે નહીં એટલે એનો આઈડી પાસવર્ડ જે પિનકોડ છે એ પિનકોડ જોઈને નજીકમાં બીજું કોઈ એટીએમ હોય ત્યાં જઈને પોતે રૂપિયા ઉપાડી લેતો હતો. બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. પ્રથમ યાદીમાં ભાજપે 71 ઉમેદવારોના નામ જાહેર કર્યા. તારાપુર બેઠક પર જેડીયુ ભાજપ વચ્ચે સમાધાન થયું છે. ભાજપે નીતિશ કુમારની નારાજગી દૂર કરી છે. તારાપુર બેઠક પરથી ભાજપના સમ્રાટ ચૌધરી હવે ચૂંટણી લડશે. વિરામ બાદ નજર અને સમાચારો પર કરીએ તો હરિયાણામાં આઈપીએસ અધિકારી પછી એએસઆઈ નો પણ આપઘાત. એએસઆઈ સંદીપે ગોળી મારી અને આપઘાત કરી લીધો છે. એએસઆઈ સંદીપ પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. એએસઆઈએ સ્યુસાઇડ નોટમાં મૃતક આઈપીએસ વાય પૂરનકુમાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. વાય પૂરનકુમાર ભ્રષ્ટાચારી અધિકારી હતી તેમ જણાવ્યું. ધરપકડના ડરથી વાય પૂરનકુમારે આપઘાત કર્યો. વાય પૂરનકુમાર વિરુદ્ધ અનેક પુરાવાઓ પણ હતા તેમ પણ તેમણે જણાવ્યું છે. હરિયાણામાં આઈપીએસ અધિકારી પછી એએસઆઈનો આપઘાત અને એએસઆઈ સંદીપે ગોળી મારી અને આપઘાત કરી લીધો છે. તેમની પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી અને જેમાં એએસઆઈએ સ્યુસાઇડ નોટમાં મૃતક આઈપીએસ વાય પૂરનકુમાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. વાય પૂરનકુમાર પર ભ્રષ્ટાચારી અધિકારી હોવાના આરોપો લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, તેમણે એ પણ જણાવ્યું છે કે ધરપકડના ડરથી વાય પૂરનકુમારે આપઘાત કરી લીધો હતો. વાય પૂરનકુમાર વિરુદ્ધ અનેક પુરાવાઓ પણ હતા તેમ પણ જણાવ્યું.